गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 19। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः। આના પહેલાના શ્લોકમાં 4 પ્રકારના સુકૃતિ લોકોનું વર્ણન કરેલું હતું. એમાં જગત તરફ જીવનમાં જે જાગી ગયા છે એવા 4 પ્રકારના લોકો કીધા છે. એમાં સૌ પ્રથમ કીધું હતું આર્ત, એટલે કે જે બીજાના દુઃખે દુઃખી છે, જેને પોતાનું દુઃખ એટલું દુઃખી નથી કરતું જેટલું સમષ્ટિનું દુઃખ દુઃખી કરે છે. એવો પેલો પ્રકાર બતાવેલો હતો. એ બીજાનું દુઃખ પોતાનું માને છે એટલો વિકસિત છે. એનાથી આગળ જઈએ તો એ દુઃખનું કારણ શોધવા માટે સાધના કરે છે, કાં તો દુઃખનું કારણ શોધવા માટે જિજ્ઞાસા કરે છે. એવા જિજ્ઞાસુની વાત બીજા પ્રકારના સુકૃતિમાં કરવામાં આવેલી. એ પણ જીવનના એક સ્તરે પહોંચી ગયો છે ત્યારે એને જિજ્ઞાસા ઊભી થઈ છે. પછી તો કે ત્રીજો અર્થાર્થી, એટલે કે કોઈ પ્રકારનું સુકૃત કરવાનું, પોતાના ભૌતિક સ્વાર્થથી પર જઈ અને કંઈક કરવાનું કે જેનો બદલો અહીંયા કાંઈ નથી. અહીંયા કંઈક છે તો બધા કંઈક કરે જ છે. જેનું ફળ છે એના માટે તો બધા કરે જ છે. જેનું ફળ અહીંયા દેખાય છે પણ અનસીન ફળ માટે, જે દેખાતું નથી એની માટે જે કૃત્ય કરે છે એ અર્થાર્થી છે. એ પુણ્ય કર્મ કરવા વાળા છે. પુણ્ય એને જ કહેવાય છે કે જે આ વખતે આપણને કાંઈ જ મળવાનું નથી. અહીંયા વખતે કંઈક પણ લઈ લઈએ તો એ ઇનકેસ થઈ જાય છે. તો એનકેસ થયું તો એક ચેક 2 વાર એનકેસ નો થાય. કોકે દાન આપ્યું અને માનો તકતી લગાવી દીધી, એને જ માંગ કરી કે મારી તકતી લાગે, તો એને ફળ અહીંયા જ મળી. હવે પૂરું. એ દાન આપે એટલે પૂરું થઈ ગયું. તકતી લગાવી નો લગાવી સામે વાળો વિચારે. કઈ પણ વસ્તુ કરી એમાં દાવો થયો કે આ મારી, તો એ ફળ અહીંયા જ થઈ ગયું. એનાથી આગળ ફળ નથી, કેમ કે એનું મેં લઈ લીધું, ભૌતિક ફળ લીધું એનું. તો એવા કેટલાક કૃત્યો છે, કર્મો છે કે જેનું કંઈ અહીંયા ફળ અપેક્ષા જ નથી. એ અપેક્ષા વગરના જે કર્મો છે એ કરે છે એ અર્થાર્થી કહેવાય છે. અને ચોથો છે જે એ જ્ઞાની કહેવાય છે કે જે આનાથી ઉપર છે. હવે અહીંયા પ્રશ્ન થયો કે અર્થાર્થી તો બધા કર્મો કરે કેટલું બધું, તો જ્ઞાની શું કરે? તો કે આમ જોવા જઈએ તો 12 જ્ઞાની કાંઈ જ ન કરે. તો જ્ઞાની ઉપર નો હોવો જોઈએ, નીચે હોવો જોઈએ. કેમ કે ઓલો તો કેટલું બધું કરે છે અને મહત્વ કરવા વાળાને જ છે. ભગવદ્ ગીતામાં કીધું કર્મજાન વિદ્ધિતાન સર્વાન, કરે છે એને જ મહત્વ છે, કર્મને જ મહત્વ છે. તો જ્ઞાની એને ઉપર કીધો. તો સૌથી પહેલો આર્થ, બીજાના દુઃખે દુઃખી થાય એવો પેલો. બીજું નંબરનો કે ભાઈ જિજ્ઞાસા કરે કે દુઃખ શા માટે હશે કોઈને પણ, એને પ્રશ્નો છે એવો જિજ્ઞાસુ છે. ત્રીજા નંબરનો સુકૃતિ છે, એટલે કે પુણ્ય કર્મ કરવા વાળો છે. ચોથા નંબર જ્ઞાની છે.
તો એમાં સૌથી ઉપર જે કીધું એમાં એવું કીધું કે જ્ઞાનીત્વાત્મૈવમેવ, જ્ઞાની સૌથી ઉપર છે. કેમ? તો કે આસ્થિત અને યુક્ત છે એ હંમેશા એનું રહેશે જ્ઞાન, એટલે જ્ઞાનીને ઉપર કીધું. તો અહીંયા પ્રશ્ન થયો એટલા જ કારણથી જ્ઞાની ઉપર છે. શું? કે સૌથી પહેલો નંબર આપવો હોય તો કોને આપવાનો? તો કે જ્ઞાનને. તો કે વ્યવહારમાં તો એવું નથી દેખાતું. વ્યવહારમાં તમે પ્રયોગ કરો કે દરરોજ 1 કલાક ગીતા વાંચો 1 મહિનો, અને પછી બીજાને કહો કે હું 8 થી 9 દરરોજ ગીતા વાંચું છું કે ગીતાનો સ્વાધ્યાય કરું છું, અને એ જ સમયે બીજા વ્યક્તિને કહો કે એ જ સમયે 8 થી 9 ભિખારીને દરરોજ બહાર ઊભા રહીને વાસી જ રોટલી, બીજું કંઈ જ નહીં, ખાલી વાસી રોટલી ભેગી કરે એ જ 1 કલાકમાં, અને એ વાસી રોટલી ભેગી થાય એ એને જમાડે. આ બંને કરો, તમારી આખી સોસાયટી હોય એમાં સૌથી વધારે પ્રશંસા 2 માંથી કોની થશે? રોટલી. કોને પૂછવા લોકો આવશે કંઈક કામ હોય તો કેજો, બહુ સારું કામ કરો છો? આને કે નહીં, આ જબરજસ્ત કામ છે બહુ, કેમ કે આટલી વાસી રોટલી તમે ભેગી કરો અને પાછી ભિખારીને આપી દો, કેટલું મોટું કાર્ય કરો. કઈ કામ હોય તો મને કહેજો. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કોને ફોન કરશે? એ જ વસ્તુ ત્યાં વિડીયો મૂકશો અને પ્રભાવિતને લાઈક કેના આવશે? એના આવશે. પણ તમે 1 કલાક આખી જિંદગી વાંચો તો લોકોને કોઈ તમને પૂછશે પણ નહીં કઈ કામ હોય તો કહેજો. એમ કે લોકોને થાય એમાં સેવા છે નહીં. કોઈ સારું વાંચે, ગીતા વાંચે કે સત્સંગ કરે, એમાં સારું શું કરે છે? કોક હું પિક્ચર જોઉં છું 1 કલાકમાં, એવું એ ગીતા જોવે, એના પિક્ચર સાથે ગીતાને સરખાવશે. અને પેલું કામ છે એ તો બહુ મોટું. એવા જ પ્રયોગો છે ઘણા બધા કે ભાઈ ઝુંપડપટ્ટીમાં જાવ ને 3 કલાક ત્યાં બધાને પીરસી દો જે જોઈએ, 5,000 વાપરી નાખો તો બીજા 50,000 આવી જાય. કેમ કે એ લાગે શું કામ એવું છે? કેમ કે એ વ્યક્તિ શરીરના સ્તર ઉપર જ જીવે છે. એ જે વ્યક્તિનું જે સ્તર હોય ને એ જ સ્તરની વાત સમજી શકે. બાળકને તમે લગ્નની વાત કરો, શરીર સંબંધની વાત કરો, બાળક સમજી જ ન શકે. એનો અર્થ બાળક મૂર્ખ નથી, એનો અર્થ બાળક ઉપેક્ષિત પણ નથી, પણ બાળકનું એ સ્તર જ નથી કે એને હજી ઈ સ્તર આવતા 10 વર્ષ લાગશે. એ શેનું સ્તર સમજી શકશે? ક્યાં સુખનું? તો કે પેકેટ વાળું, બિસ્કિટનું, એવું સમજી શકશે. પણ આ બિઝનેસ, આ બધી વસ્તુ સમજવા માટે, શરીર સુખ, આ બધું સમજવા માટે બાળકને હજી ઘણી વાર છે. આવું જેમ બાળકનું છે એવું જ મોટા ભાગની 90% પ્રજા બાળક જેવી છે. આમ તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, આમ તો 1,000 જણાનું પેટ ભરે છે, પણ એ પેટથી ઉપર નથી ઉઠ્યો. કેમ કે એને દુઃખ પેટનું જ ખબર પડેલી છે. હજી સુધી એને એક જ ખબર છે કે લોકો ભૂખ્યા હોય તો દુઃખી હોય, માંદા હોય તો દુઃખી હોય, કેન્સર હોય તો દુઃખી હોય, ડાયાબિટીસ હોય તો દુઃખી હોય, ગ્લોબલ વોર્મિંગ હોય તો દુઃખી હોય, તડકો હોય તો દુઃખી હોય. પણ માણસ વિચારથી જ સૌથી મોટો દુઃખી હોય એવું તો એને ખબર, એવું અનુભવે છે, એવું એના જીવનમાં થાય પણ છે, એવું એ નિત્ય અનુભવે છે કે ગમે તેટલી એસીની ઠંડક હોય, વૃક્ષોની હરિયાળી હોય, મોટા મોટા ફાર્મ હોય, સન્ડે મંડેની પાર્ટી હોય, સેટરડે સન્ડેના ત્યાં વીકેન્ડ થતા હોય, પણ એક વ્યક્તિ પોતાનું જો પ્રતિકૂળ હોય, એટલું જ નહીં, પ્રતિકૂળ થવા માત્રની આશંકા હોય, આ બધું ઝીરો. આ લોન ઉગાવેલી, આ ઝાડવા વાવેલા, આ વર્ષોથી ઉછાળેલા, આ ફુવારા, આ બધું ઝીરો. મનુષ્યની કિંમત કેટલી? આ બધું મનુષ્ય પાસે કેટલું? એટલે ગુરુજીને હંમેશા વાત કરતા લોકો કે અમે આ ઓર્ગેનિકની મુવમેન્ટ ચલાવી છે. કોઈ કેરી ઓર્ગેનિક કરે ને, કોઈ આમળા કરે ને, કોઈ ઘઉં બાજરો કરે ને, કોઈ ફળો ને, કોઈ ભાજી ને, હજારો પ્રકારના ઓર્ગેનિક વસ્તુ. કેટલા લોકો કેટલું કરે કે બધું ઓર્ગેનિક કરે, પ્રાકૃતિક કરે ને, એમાં કેટલો બધો પ્રચાર કે આટલું ઓર્ગેનિક થઈ ગયું. ગુરુજીને કે તમે શું કે ફાર્મમાં રાખેલું હોય, ખેતીવાડી કરતા હોય, આયુર્વેદમાં નિષ્ણાત છો, તો કે મને એકમાં જ સમય નથી મળતો ઓર્ગેનિક કરવામાં. તો કે તમે શું ઓર્ગેનિક કરો છો? ક્યાં ફાર્મ છે? એટલે કે હું માણસને ઓર્ગેનિક કરું છું.
એ સૌથી વધારે કઠિન છે, કેમ કે બધું જ ઇનઓર્ગેનિક કોઈએ કર્યું હોય તો એ માણસે કરેલું છે, કોઈ સ્વયં થયું જ નથી. કોઈ એવું છે કે સ્વયં કેરી ઇનઓર્ગેનિક થઈ, સ્વયં ભાજી ઇનઓર્ગેનિક થઈ, માણસ ઇનઓર્ગેનિક થયો, બધું ઇનઓર્ગેનિક થઈ ગયું. ગમે એટલું ત્યાં કરશો ઓર્ગેનિક, માણસ ઇનઓર્ગેનિક રહેશે, પાછો ઇનઓર્ગેનિક કરી દેવાનો છે. એની પેઢી વાળા ઇનઓર્ગેનિક કરી દેવાના છે. તો માણસ ઓર્ગેનિક થયો તો બધું ઓર્ગેનિક થવાનું છે. એ સૌથી વધારે કઠિન છે એને ઓર્ગેનિક, કેમ કે ઓલાના તો ખાતર પણ મળે છે, ઓના તો છટકાવના મજૂર પણ મળે, બધું મળે. માણસનું કાંઈ ન મળે. એને માત્ર એક જ છે વિચાર. એ જે દિવસે એનો વિચાર પરિવર્તન થશે તે દિવસે એની ચેતના પરિવર્તિત થશે. એ એક જ ઉપાય છે. શાસ્ત્રોએ એક જ કીધું છે. બાકી તમે હજારો લાખો વસ્તુઓ કરો, એનું અંતે કોઈ જ ફળ એ મળે, પણ કેટલું, એ કેટલું મળે અને એ ક્યાં સુધીનું મળે. એટલે આ પહેલી વાત કીધી કે જ્ઞાન છે એ મનુષ્ય જીવનનો સ્વભાવ છે. એ પ્રતિક્રિયાત્મક નથી. એ ક્યારેક લેવું ક્યારેક નહીં, ઓપ્શનલ નથી. બાકી બધું જ ઓપ્શનલ છે. બાકી બધું જ ઓપ્શનલ છે. બાકી બધું જ કોઈક કાળે ઉપયોગી હોય, કોઈક કાળે ન હોય. સપોઝ અત્યારે વૃક્ષો વાવીએ આપણે, પણ એ તો આપણે અહીંયા છીએ એટલે વાવીએ. અહીંયા છીએ એટલે વાવીએ. આ જ વસ્તુઓ તમે મોટા મોટા જંગલોમાં, મેઘાલયને ચેરાપુંજી મજા જાવ, કાઢ ત્યાં તમને રાખી દેવામાં આવે, ત્યાં તમે શું આવો? કોક દેશ માટે બરાબર, પણ એ દેશ ફરી ગયો તો તમારું કર્તવ્ય શું? પછી પૂરું થઈ ગયું. પાણીનું અહીંયા છે તો બરાબર, પાણી બચાવો, પણ આ જ વસ્તુ તમે ત્યાં જાઓ તો ત્યાં તો પ્રશ્ન જ છે કે પાણીને ક્યાં જવા દેવું. પાણી જે એટલું બધું પડતું હોય તો એ નિકાલો ક્યાં કરવો, એ પ્રશ્ન ઉભો રહે. પાણી બચાવવું કેમ એમ નહીં. ત્યાં તો તમે ડેમ કરો તો પાપી માનવામાં આવે કે હા તો ઓલરેડી આ ઘણું ક્રાઇમ કરે, કેમ કે ઓલરેડી પાણી એટલું બધું ભરાઈ જાય છે કે હવે ક્યાં કાઢવું શહેરની બહાર એ મુશ્કેલ છે, આ ડેમ બનાવે છે. એકની એક વાત, એક જગ્યાએ પુણ્ય, બીજી જગ્યાએ પાપ. એકના એક વૃક્ષ વાવવા એક જગ્યાએ બહુ સારું, બીજી જગ્યાએ તો બિલકુલ સારું નહીં. આ બધી પ્રતિક્રિયાત્મક વાત. અહીંયા આપણને દેશ અને કાળ મળ્યો, ત્યાં જે જરૂરિયાત છે એને વ્યક્તિ એવું માને કે આ પરમેનન્ટ બધી જગ્યાએ આવું જ છે, પરમેનન્ટ આ સોલ્યુશન. એ દેશ કાળને અધીન છે, એ કોક જગ્યાએ અધીન છે. બધા જ લોકો સુખી થઈ જાય તો સેવા કોની કરો? ગરીબોને લાડવા બાટે કોણ? કેમ કે કોઈ ગરીબ જ. તો ક્યાં બાટવા જાવ તમે? તો તમારા પુણ્યના દરવાજા બંધ થઈ જાય. તો એક જ એવું જ્ઞાન છે કે જે કોઈ એવી સ્થળ જ નથી કે ત્યાં એની જરૂર ન હોય, અને કોઈ એવો કાળ ન હોય કે જ્યાં એની જરૂર ન હોય. એ સર્વ કાળે સર્વ દેશમાં મનુષ્યનો પહેલો દિવસ હશે, ત્યાંથી લઈને મુક્તિનો અંતનો દિવસ હશે, ત્યાં સુધી એક જ સાધના પરમેનન્ટ રહેવાની છે, એ જ્ઞાનની છે. બાકી બધી ફરતી રહેવાની. બાકી તો તેવો પરિસ્થિતિ મળેલી એવી રીતે એનો ઉપયોગ. એટલે અહીંયા ભગવદ્ ગીતાના શ્લોકમાં કહે છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. બહુનામ એટલે કે ખૂબ ઘણા જન્મારાઓ પછી જ્ઞાન મેળવાય છે. મેળવવામાં ખૂબ જન્મારાઓ લાગે તો આપણને એમ થાય કે ભાઈ આ તો એમએ 5 વર્ષમાં થઈ જાય, એમકોમ 5 વર્ષમાં થઈ જાય, સીએ 5-6 વર્ષમાં થઈ જાય, ડોક્ટરેટ જેવું ડોક્ટરેટ 7-8 વર્ષમાં થઈ જાય. તો આ જ્ઞાન તો જન્મારાઓ લાગે, એ વળી ક્યાં જ્ઞાનની વાત કરે? એવું કયું કે જન્મારાનો કોર્સ છે? તો કે આ જે આપણે જ્ઞાન લઈએ છીએ એ માહિતી છે. એ જે આપણે આ જન્મારામાં ડોક્ટર હોય, મરી જાય તો બધું ભૂલી જાય, આવતા જન્મારે એન્જિનિયર થઈ જાય. એન્જિનિયર છે તો એ આ વખતે મરી જાય તો આવતા વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય. એ માહિતી છે. એ કોઈના પ્રભાવથી, કોઈ પરિસ્થિતિથી મેળવાયેલી છે. આજથી તમે વિચાર કરો, 100 વર્ષ પહેલા કોણ એન્જિનિયર હતું? 200 વર્ષ પહેલા કોણ એન્જિનિયર હતું? અમુક ફિલ્ડને બાદ કરતા, શિલ્પીને એવા બાદ કરતા, મશીનરીઝના એન્જિનિયરિંગ કોણ હતા? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોણ હતું? હતું જ નહીં. કોમ્પ્યુટર નહોતા તો કોમ્પ્યુટર એન્જિનિયર નહોતા. સોફ્ટવેર એન્જિનિયર કોણ હતા 200 વર્ષ પહેલા? તો કે સોફ્ટવેર જ નહોતા તો સોફ્ટવેર એન્જિનિયર નહોતા. એક પરિસ્થિતિ ઊભી થઈ અને એજ્યુકેશન આવ્યું. પરિસ્થિતિ ઊભી થઈ અને શીખા બધા. એ એક પ્રકારનું જ્ઞાન. એને કાર્મિક બુદ્ધિ કહેવાય. વ્યક્તિને જરૂર પડે એટલે એ શીખતો જાય. એ એક એવું કે જે એના સ્વરૂપવાળું જ્ઞાન છે, કે જે એને જન્મથી એક જિજ્ઞાસા છે કે હું ક્યાંથી આવ્યો, આ શું છે,
પુનર્જન્મ છે કે નથી, આ જીવન કેમ ચાલે છે, કેટલાક પ્રશ્નો એના અંતરના છે. એના બે રસ્તા થાય. એ પ્રશ્નોને જો જાગૃત રાખે તો વાંધો નથી, તો એ આ જ ક્રમમાં આગળ જાય, તો એ આ ક્રમમાં આગળ વધતો થાય. પણ એ પ્રશ્નોની પરિસ્થિતિ સમાજની વિપરીત આવે. સપોઝ એ પપ્પાને પૂછે કે પપ્પા આ ભૂખ કેમ લાગે, કાં તો આ વરસાદ કેમ આવે, કાં તો આ ઝાડવાના પાંદડા લીલા કેમ. એટલે એના પપ્પા કે બેસ બેસ મૂરખ છો તું, તને ન ખબર. એટલે ત્યાંથી એનું પૂરું થઈ જાય. પ્રશ્નો હવે કરવાના દબાઈ છે. આવું એક કરે એવું નહીં, આવું આખો સમાજ કરે. શિક્ષકને પૂછે તો એ એવું કે ભગવાન કોણ હોય, તો એ કે બેસ બેસ તને ન ખબર પડે. અહીંયા પૂરું થઈ જાય. આવા જે પ્રશ્નો હોય એ દબાઈ જાય, કવર્ડ થઈ જાય. કવર્ડ થાય એટલે ધીમે ધીમે એ જ્ઞાન જે મેળવવાનું છે એનાથી વિમુખ થતો જાય. એ પછી એને રસ ન રહે, કેમ કે હંમેશા વ્યક્તિનો એક નિયમ માનસનો એવો છે કે જેવા વાતાવરણમાં તમે એને રાખો, જેવું વાતાવરણ આપો એવા વાતાવરણને અનુરૂપ પોતાને ઢાળી દે. એવા વાતાવરણમાં અને અનુરૂપ એને પ્રશ્નો થાય, એવા વાતાવરણમાં અનુરૂપ એ પોતે ઢળી જાય, એવું વાતાવરણના અનુરૂપ એના વિચાર થઈ જાય. આ બધું જ વાતાવરણ ઉપર રહે. કોઈ એક બાળકને એવા ઘરે રાખી દો કે જ્યાં રાત દિવસ અપશબ્દો બોલાય છે, ધીમે ધીમે બાળક અપશબ્દો બોલવા માંડે, બાળક એવું જ વિચારવા માંડે. એવા ઘરે રાખી દો કે જ્યાં શ્લોક બોલાય છે, એવા ઘરે રાખી દો કે જ્યાં સારી ચર્ચા થાય છે, બાળક ન ખબર પડતા ચર્ચા કરવા માંડે. બાળકને કંઈ ખબર જ નથી. એને જેવું વાતાવરણ આપો, એની સામે તમે ક્રિકેટ જુઓ, થોડાક દિવસમાં એ ક્રિકેટ જોવા માંડે. તમે એની સામે ટીવી પિક્ચર જુઓ, એ જોવા માંડે. કેમ? તો કે એને વાતાવરણનો પ્રભાવ આવે. બાળકને જ ના આવે, પ્રત્યેક મનુષ્યને આવે. અહીંયા કહે છે કે એક જન્મારાથી શરૂ, બહુ એટલે કે મિનિમમ 3, મેક્સિમમ ગમે તેટલા થાય એને બહુ કહેવામાં આવે. હંમેશા આપણા 3 વચન હોય, એક વચન, દ્વિવચન, બહુવચન. એક વચન સંસ્કૃતમાં હોય એનો અર્થ 1 થાય, દ્વિવચન 2 થાય, અને બહુ એટલે મિનિમમ 3. મનુષ્ય જન્મ મળ્યા પછી જ્ઞાન ઉત્પન્ન થવાની યોગ્યતા મિનિમમ 3 જન્મારે ઘટિત થાય. કોઈ સીધો મનુષ્ય થઈને જિજ્ઞાસુ ન થઈ જાય. એટલે એવા લક્ષણો બતાવ્યા છે કે કોઈ સીધો પશુથી મનુષ્ય થયો હોય તો ખબર પડે. સીધો પશુથી મનુષ્ય થયો હોય તો એને એટલી સેન્સ ન હોય. પણ ધીમે ધીમે એને ડેવલપ કરી હોય જિજ્ઞાસા, ધીમે ધીમે શીખતો હોય, એને અમુક જન્મારા ગયા હોય, 2 કે 3 કે 4, તો એને એક જિજ્ઞાસા થઈ હોય કે આ શું શું, એનું મહત્વ ખબર હોય. એ મહત્વ ખબર હોય પછી એને કાંઈ આવે તો એનો રિસ્પોન્સ હોય. હંમેશા જોજો, સુકૃતિ વાળા કરતા જ્ઞાની આગળ એટલે છે કેમ કે સુકૃતિ લોકો પણ સારું કામ કરે છે. પણ સપોઝ એ ભિખારીને આપે છે રોટલી, તો એટલું તો ખરું કે ભિખારીને ભૂખ છે, ભિખારી રોટલીનું મહત્વ સમજે છે. એને એ પણ ખબર છે કે આ રોટલી ખાઈશ તો મને ભૂખ મારી પૂરી થઈ જશે, તૃપ્તિ થઈ જશે. એટલી તૈયારી ભિખારીની છે, પછી આ રોટલી આપે છે. એટલે આને ખાલી કામ શું કરવાનું છે, રોટલી જ આપવાની છે. બાકીનું બધું જ મિકેનિઝમ માંથી તૈયાર છે. કેમ કે ભિખારીને ભૂખ છે એ કુદરતે લગાવી દીધી છે, મેટાબોલિઝમે લગાવી દીધી છે. પછી માત્ર આને રોટલી જ આપવાની છે. જ્ઞાનીનું કામ આના કરતા ઘણું ઉપર અને ઘણું અઘરું છે. કેમ કે એને સાયમેન્ટેનિયસલી 2 કામ કરવાના. એક તો ભૂખ લગાડવાની છે, જે લાગેલી નથી, કુદરત નથી લગાડતી. એ અમુક એની સ્થિતિ થાય પછી લાગે છે ને, એ લાગ્યા પછી ટકતી નથી. જો બહુ ભૂખ લાગેલી હોય ને ખોરાક ન મળે તો ટકતી નથી, તો એ વહી જાય, પૂરું થઈ જાય. કેમ? તો કે ભૌતિક ભૂખનું પણ એવું છે. ભૌતિક ભૂખના ચડાવ અને ઉતાર 2 સ્થિતિ છે. જોજો તમે કે 8 વાગે તમે 12 વાગે ભોજન કરો છો, તો 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની જે ભૂખ હોય એ ચડતા ક્રમે હશે. એક્સ્ટ્રીમ લેવલ ઉપર ભૂખ લાગશે 12:30, 1 વાગે. 1 વાગે એટલી બધી ભૂખ લાગશે, એક્સ્ટ્રીમ લેવલની ભૂખ હશે. પછી જમ્યા નહીં તો શું થશે? તો પછી ભૂખનો ચડતો ક્રમ નહીં હોય, ઉતરતો ક્રમ હશે.
એક એક્સ્ટ્રીમ લેવલે પહોંચે પછી ભૂખ રહે નહીં, એ જગ્યાએ ન રહે. પછી શું થાય તો કે ઉતરતો ક્રમ થાય. પછી એની વ્યક્તિ 3 વાગે જમે તો એટલું ન જમી શકે જેટલું 12:30 જમી શકતી, 1 વાગે જમી શકતી હતી. કેમ? તો કે ભૂખ ઘટતી ગઈ. ભૂખ ઘટતી ગઈ, એ એક્સ્ટ્રીમ લેવલે ઉપર હતી, હવે ડાઉન થતી ગઈ. જ્ઞાનની ભૂખ પણ આવી ગઈ. કોક સમય આપણને લાગે કે હું જાણી લઉં, હું શીખી લઉં, હું કંઈક નવું જાણું, હું કંઈક ગીતા વાંચું, આવું મન થાય. કદાચ કોકના વિડીયો સાંભળી, કદાચ કંઈક ગીતા જયંતિ આવી જાય, કદાચ એવા નિમિત્તો આવી જાય, તો આપણને નહીં લાગે કે આપણે શીખવું જોઈએ, આપણે કંઈક જાણવું જોઈએ, આપણે કંઈક બાળકો માટે તો કમસે કમ કરવું જોઈએ, આવું આપણને લાગે. એક એક્સ્ટ્રીમ સુધી તો આ ખબર હોય, પણ માનો અનુકૂળ વાતાવરણ ન મળે તો પાછું ડાઉન થઈ જાય, તો પાછો ઉતરતો ક્રમ થાય એટલે પાછો રસ ઉડી જાય, વળી પાછું થોડીક વાર રસ લાગે, વળી પાછો ઉતરી જાય, અપ્સ એન્ડ ડાઉન્સ થાય ખૂબ જ. કેમ? તો કે આ સ્વભાવ જ છે, અઘરું જ છે, સહેલું નથી. સહેલું હોત તો 90%માં હોત, 90% જેવું હોત, એ 10% જેવું છે. 90% લોકો જે છે એ આ પાત્રતા વાળા નથી, પણ થોડાક લોકો એવા છે કે એને જ્ઞાનની ભૂખ છે, એને કંઈક શરીરથી ભૌતિકથી ઉપર કરવાનું છે. એવા લોકોની અહીંયા વાત કરે છે કે બહુનામ જન્મના મંતે, એટલે કે બહુ જન્મારા સુધી આ એક વાત પકડી રાખે છે, એક સાધના પકડી રાખે છે. એ જરૂરી નથી કે એ કોઈ યોગ કરતા હોય, એ કોઈ યોગની બહુ મોટી સાધના કરતા હોય, એ એક પકડી રાખે છે, એ છે જ્ઞાન. એ કે મારે નવું જાણવું છે, મારે સમજવું છે, જીવનને સમજવું છે, મારે વિચારવું છે, આ એક પકડે છે. તો શું થાય છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એવું જો એ લાંબા સમય સુધી જાળવી રાખે તો શું થાય છે કે મામ પ્રપદ્યતે, એટલે કે મને ભજી શકે છે, મારું અનુસરણ કરી શકે છે, એટલે અમુક વસ્તુ સમજવાની એની યોગ્યતા આવે છે. એ ક્યાંથી આવે છે? તો કે અંદરથી આવે છે. કેવી રીતે? તો કે જેવી રીતે અવસ્થા બદલવાથી અમુક વસ્તુઓ ખબર પડે અને અમુક વસ્તુઓ તમને લોજિક અને તર્કથી ખબર પડે. સપોઝ એક મજૂર છે અને એક 10 વર્ષનું 8 વર્ષનું બાળક છે, એક 35 વર્ષનો મજૂર છે, એક 8 વર્ષનું બાળક છે. 8 વર્ષનું બાળક છે એને ગણિત આવડે છે, ઇંગ્લિશ આવડે છે, હિન્દી આવડે છે, ભાષા ઘણી સારી આવડે છે, તર્ક આવડે છે અને મેથેમેટિક્સ આવડે છે. આટલી નાની ઉંમરે 9 વર્ષ 10 વર્ષની ઉંમરે એને આટલું બધું આવડે છે. 35 વર્ષનો મજૂર છે, એને કાંઈ નથી આવડતું, ભાષા નથી આવડતી, લોજિક નથી આવડતું, ગણિત નથી આવડતું, કાંઈ નથી આવડતું, બિલકુલ અભણ છે. હવે જ્યારે કોઈ કામની, સેક્સની વાત કરશે તો આ બેમાંથી કોણ સમજી શકશે? બાળક સમજી શકશે કે મજૂર સમજી શકશે? મજૂર સમજી શકશે. હવે આપણે જોઈએ કે લોજિક કોની પાસે? આની પાસે. ભાષા કોની પાસે? બાળક પાસે. બુદ્ધિ વધારે કોની પાસે? બાળક પાસે. તો આ સમજવા માટે એવું શું છે જે બાળક પાસે નથી ને મજૂર પાસે છે? એવું શું? તો કે એવી અવસ્થા કે જે હોર્મોન્સથી થાય છે, હોર્મોનલ ચેન્જીસથી થાય છે, બાળકમાં ક્યારેય ન થઈ શકે, પણ મોટો કાંઈ ન કરે તોય થઈ શકે. એ ચેન્જીસ એનામાં આવી ગયા, આનામાં બાકી છે. જ્ઞાન એના માટે માહિતી, મેથેમેટિક્સ, ભાષા ગૌણ છે. આ અવસ્થા પરિવર્તનથી આવે છે. આ અવસ્થા એની બદલી ગઈ કે એનામાં યોગ્યતા આવી ગઈ. જેમ શરીરના હોર્મોન્સ બદલ્યા અને અમુક વસ્તુઓ સમજવાની યોગ્યતા આપોઆપ આવી, એમ શરીરના હોર્મોન્સ છે, એમ ચેતનાના હોર્મોન્સ છે, એ બદલતા જન્મારાઓ થાય છે. એક જન્મારામાં સાધના કરી, એક જન્મારામાં થોડું કામ કર્યું, સત્કાર્ય કર્યું, થોડું ડેવલપમેન્ટ થયું, થોડા જાગ્યા, એટલે ચેતનાના થોડાક હોર્મોન્સ ચેન્જ થયા. બીજો જન્મારો આવ્યો, એમાં થોડા ચેન્જ થયા. ત્રીજો જન્મારો આવ્યો, એમાં થોડા ચેન્જ થયા. આ પ્રક્રિયા આગળ આવતી આવી તો એક જન્મારો એવો આવે કે એ
ઘણી બધી વાત છે એ જે હેતુથી કહેવાય હોય, જે એંગલથી કહેવાય હોય ને જે સ્તરથી કહેવાય હોય એ સ્તરથી એ સમજી શકે. નહીતર બાળક જેવું થાય, નહીતર એ સમજી ન શકે. એનો મતલબ એવો નથી વાત ખોટી છે, એનો અર્થ એવો નથી કે બાળક મૂર્ખ છે. બાળક પણ દોષી નથી, વાત પણ ખોટી નથી, પરંતુ બંનેના વચ્ચે અંતર છે. આ કે છે એની અવસ્થા, આને જે ગ્રહણ કરવાની અવસ્થા જે આ નથી બાળક, એમ ચેતનાના સ્તર ઉપર નિરંતર પરિવર્તન થયા રાખે. એ પોઝિટિવ પરિવર્તન થાય તો વિકાસ કહેવાય, અને એ જ પરિવર્તન પાછું નેગેટિવ થાય તો કે તો અપક્રાંતિ કહેવાય, તો એ નીચે ગયો કહેવાય. આ બે વસ્તુ થાય, થવાનું એ નિશ્ચિત છે. તો ભગવાન અહીંયા એમ કે છે કે પોઝિટિવ પરિવર્તનમાં એ આગળ વધે. એને આપણે યોગ કહીએ છીએ. એ યોગ એટલે કોઈ આસન નથી. આસન તો બહુ જ નાનો ભાગ એનો, અને પતંજલિએ તો એના 2 કે 3 આસન જ કીધા છે. સ્થિર સુખમ આસન, લાંબો સમય જે આસનમાં સ્થિરતાથી બેસી શકાય એ જ ઉત્તમ આસન છે. બાકી બધું આસન તો માત્ર એક પ્રકારની એક્સરસાઇઝ છે. એને અધ્યાત્મને કોઈ લેવા દેવા નથી, મનને એની સાથે કોઈ સંબંધ નથી. એ શરીરના સ્તર ઉપર સારા છે. શરીરના પગ દુખતા હોય, હાથ દુખતા હોય તો એના માટે સારું છે. એટલે એક્ઝેક્ટ યોગની જે વાત ઉપનિષદમાં કરવામાં આવી છે એ આ ચેતના પરિવર્તનની વાત કરવામાં આવી છે. તો કે આપણે કઈ ચેતનામાં છીએ એ કેમ ખબર પડે? કોઈ કે તો ખબર પડે કે આપણે ક્યાં સ્તરે છીએ. તો આયુર્વેદ એવું કહે છે કે 2 રસ્તા છે. 2 રસ્તા છે. એક, આયુર્વેદ તમે ભણો તો 2 વસ્તુ થાય. એક તો યોગ્ય વૈદ્ય હોય એ તમને કે તમને આ રોગ છે. એ તો પેલો રસ્તો. એવો કોઈ વૈદ્ય મળી જાય અને એને બતાવો ને કહી દે કે તમને આ રોગ છે. ઓકે. બીજો રસ્તો એવો થાય કે એના લક્ષણો તમે વાંચી લ્યો, લક્ષણો સમજી લ્યો, એ લક્ષણો જોઈ લ્યો તમારામાં કે છે, તો પણ તમને એમ થાય. પણ એના માટે તમારે તૈયાર થવું પડે, નકર તો બધાય લક્ષણો આપણને પોતાનામાં લાગે. તો જો એ જાગે, એ સમજે અને એને માધ્યસ્થ ભાવથી પોતાને જોવે, તો પણ એવું થાય કે તો પણ એને ખબર પડે કે મને આવું થાય છે, આવું નથી થતું. એનો સૌથી વધારે ઉપયોગ હોમિયોપેથે કર્યો. તમને તમારા વિશે જેટલી વધારે ખબર હોય એટલી તમને હોમિયોપેથની દવા લાગુ વધારે પડે. જો તમને તમારા વિશે કાંઈ જ ખબર ન હોય તો હોમિયોપેથિક દવા તમારા માટે બિલકુલ કામની નહીં. ડોક્ટર ગમે એટલો હોશિયાર, શોધક એનો ગમે તેટલો હોશિયાર, અને દવા ગમે તેટલી અદ્ભુત બનાવવાવાળાની, પણ તમારા માટે કંઈ જ કામની નહીં. કેમ કે જો આપણને આપણા વિશે કાંઈ જ ખબર નહીં, આપણને ભૂખ ક્યારે લાગે તો જવાબ કાંઈ નહીં, ગમે ત્યારે લાગે. તમે ક્યારે ઉઠો, ગમે ત્યારે આંખ ઉઘડે ત્યારે, તો આપણા માટે હોમિયોપેથિકની કોઈ દવા કામ નહીં. કેમ કે આપણું આત્મનિરીક્ષણ જ નહીં કે ભાઈ મારું. પણ જો એ સૌથી વધારે આત્મનિરીક્ષણ, તો હોમિયોપેથિક દવા સૌથી વધારે લાગુ પડે. કેમ કે માઇક્રો ટેવો ઉપર કામ હોમિયોપેથ દવા કરે કે તમારી એક ટેવ તમને ખબર હોય, એક વાત ખબર હોય, જે પૂછે હિસ્ટ્રી લઈને તમને બરાબર કહેતા આવડે કે હા આ મારી શારીરિક ટેવો, આટલી માનસિક ટેવો, આટલું આમ, આટલું વિચાર કેવા આવે, સપના કેવા આવે, આ બધી જ વાત જો ખબર પડે તો હોમિયોપેથ દવા કામની. આ ન ખબર પડે તો હોમિયોપેથ દવા કામની નહીં. કેમ કે તો ખબર જ ન પડે, કોઈની દવા તમારી એક્ઝેક્ટ ખબર ન હોય, હજારોમાંથી એક પાસ કરવાની, 10, 15, 20, 25 માંથી તો મિનિમમ એક પાસ કરવાની. હવે ખોટી જ દવા પાસ થાય, સાચી થાય જ નહીં. કેમ કે કે એવું તો હોય નહીં. એમ અધ્યાત્મમાં આગળ જાઓ એટલે એક જન્મારા આવે, એમાં એક લક્ષણ થાય. એક જન્મારામાં શ્રીમંતાઈનું પેપર આવે, એક જન્મારામાં ગરીબાઈનું આવે, એક જન્મારામાં વિદ્વત્તાનું આવે, એક જન્મારામાં સામાન્યતાનું આવે, એક જન્મારામાં સમાજ સેવકનું આવે. અલગ અલગ થાય. વૃત્તિ એક સરખી રાખવાની હોય, પેપર અલગ અલગ હોય, ભૂમિકા આપણા બધાની અલગ અલગ હોય, પણ ઇન્ટેન્શન અને પ્રાપ્તવ્ય એક હોય. યોગ દર્શનમાં આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. એક ઉપનિષદ છે, એમાં
યોગ માર્ગમાં આગળ જાય, જ્ઞાનમાં કોઈ આગળ વધે, સૌથી પહેલા તો એને શું શું થાય, યોગમાં આગળ વધે તો એને શું શું થાય, એ મંત્ર આપવામાં આવ્યો છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં. એવું કહે છે કે નિહાર ધુમાર કા નીલાનલાનામ ખદ્યોત વિદ્યોત સ્ફટિક શશીનામ એતાની રૂપાણી પુરસ્સરાણી બ્રહ્મણ્ય અભિવ્યક્તિ કરાણી યોગે. યોગ માર્ગમાં બ્રહ્મની અભિવ્યક્તિ, ચેતનાના પરિવર્તનના કેટલા પડાવ આવે, એ પડાવનું વર્ણન કરતી વખતે સૌથી પહેલા કીધું કે કોઈ યોગ માર્ગમાં આગળ વધે, જ્ઞાન માર્ગમાં આગળ વધે એટલે શું થાય. પેલું તો ઉપનિષદકાર એવું કે છે, નિહાર ધુમાર કા નીલાનલાનામ ખદ્યોત વિદ્યોત સ્ફટિક શશીનામ એતાની રૂપાણી પુરસ્સરાણી બ્રહ્મની અભિવ્યક્તિ કરાણી યોગે. બ્રહ્મની અભિવ્યક્તિ યોગમાં કરાવવા વાળા આટલા જન્મારામાં એક 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 વાત આવે. એમાં સૌથી પહેલા કીધે નિહાર એટલે ધુમ્મસ, ઝાકળ. હંમેશા કોઈ વ્યક્તિ અધ્યાત્મ માર્ગમાં આગળ વધે એટલે પેલું એને જાગરણ શરૂ થાય. જાગરણ શરૂ થાય ત્યાં સુધી તો આ જગત બહુ જ સારું લાગે. ઊંઘમાં આ બધું જ સારું જ છે, બધું એવરગ્રીન. જ્યાં સુધી વ્યક્તિ સૂતેલો છે, જેવી રીતે વ્યક્તિ સૂતેલો હોય અને એ સપનું જોતો હોય, ત્યાં સુધી એનો તર્ક કાંઈ હોય જ નહીં. જોજો, ત્યાં સુધી વિચારી જ ન શકે. વિચારી શકે કે ભાઈ આ હું અમદાવાદ રહું છું ને અત્યારે હું મહેસાણામાં સૂતો છું ને મહેમાન અમેરિકાના છે ને બાજુવાળું મકાન છે એ લંડનનું છે. આવું બધું એક જ સપનામાં ભેગું થાય, અલગ અલગ જગ્યાનું થાય. આવું થાય કેમ કે એને રોકવા વાળો જે તર્ક છે એ ત્યાં નથી. એને કોણ રોકી શકે? લોજિક. એ લોજિક નથી એની પાસે. એટલે સપનામાં આવું અનેક પ્રકારનું બધું ભેગું થઈ જાય. ક્યાંકની બળદ, ક્યાંકનું ગાડું, ક્યાંકનું કંઈક, ક્યાંકનું મકાન, ક્યાંકનું ખેતર, ક્યાંકની દુકાન, ક્યાંકનો વેપારી, ક્યાંકની પાર્ટી. આવું બધું એક સરખું દેખાય. એકબીજા એ પરિચિત ન હોય પણ આપણને બધા એક સરખા જ લાગે પરિચિત. કેમ કે સપનામાં આવું બધું ભેગું થાય, આપણા હાથમાં નથી, સબકોન્શિયસમાં છે. ત્યાં એમાં તો કઈ વાંધો નથી. જાગીને પ્રશ્નો થાય. જાગી ત્યારે આપણને પ્રશ્ન થાય કે હું અમદાવાદમાં રહું, આ મકાન તો લંડનમાં છે, આ મહેમાન અમેરિકાના છે, આનું કઈ મેળ જ ન મળે, આવું બધું ભેગું થાય જ નહીં. એ પ્રશ્ન ક્યારે થાય? જાગ્યા પછી. જ્યાં સુધી સૂતા છે ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન જ નથી. બસ એક્ઝેક્ટ જીવનમાં એવું છે, જ્યાં સુધી લોકો સૂતા છે ત્યાં કાંઈ જ પ્રશ્ન નથી. ત્યાં પુનર્જન્મ હશે કે નહીં, મરણ હશે કે હા હશે. પછી મર્યા પછી ક્યાં જાતા હશે? ત્યાં જાતા હશે. જવાબ શું હોય? ક્યાંક વયા જતા હશે બધા. આવી કે યુધિષ્ઠિર એવું કહે છે મહાભારતમાં કે યક્ષ એને પૂછે છે કે એને છે ને યક્ષને જ્ઞાન દેવું હતું અને હંમેશા જ્ઞાન દેવાની અનેક રીતિ છે. જોજો, મોટો વ્યક્તિ કંઈક નાનું અમથું ખરાબ પણ કરે ને તો એ બીજાનું સારું જ થાય, અને ખરાબ વ્યક્તિ બીજાનું સારું કરવા જાય ને તો એ ખરાબ જ થાય. કેમ કે જે નોલેજની સિસ્ટમ એની પાસે છે જ નહીં. યક્ષ છે એ ઓલું પાણી જળાશયનું પાંડવો મરી ગયા એટલે યક્ષને લાગ્યું કે આમાં મારે શું કરવું. તો કે યુધિષ્ઠિર છે એ પૂછ્યું અને જો એ બોલે, હું પૂછું તો એ બોલે, તો એ કે પોતે તો એ લોકો જાણે. તો એને પ્રશ્નો છે એ યુધિષ્ઠિરને કર્યા યક્ષે. એટલે એને યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો કે કિમ આશ્ચર્ય, એટલે કે તે આખું જગત આટલું બધું જોયું, તમે તો રાજા થઈ ગયા એટલે કેવડી મોટી વાત. આટલા દુઃખો સુખો બધું જોયું, આમાં તમને એવું શું લાગ્યું કે અબોવ લોજિક હોય, તર્કથી ઉપર એવું શું લાગ્યું? કિમ આશ્ચર્ય એટલે તમને એવું મગજમાં ન બેસે એવું શું લાગ્યું? હવે આ જ વાત જો કોઈ અહીં સામાન્ય વ્યક્તિને પૂછે તો એની પાસે કેટલા બધા જવાબ હોય. એ એમ કે જો ફલાણી જગ્યાએ એક જાદુગર છે, એ આવી રીતે આમ ધૂળ કરે રૂપિયો કાઢીને આપી દે, એ આશ્ચર્ય છે. ફલાણો વ્યક્તિ વૈદ છે, નાડી વૈદ, જબરજસ્ત નાડી જોઈને રોગ કહી દે, ગમે એ હોય, ખાધું શું એ કહી દે. ફલાણી જગ્યાએ એક જ્યોતિષ છે, એ કુંડલી જોઈને તમને બધું કહી દે, થઈ થવાની કહી દે. આપણી પાસે આવું કેટલું મોટું લિસ્ટ હોય કે આ આશ્ચર્ય છે આપણા માટે બધું. પણ યુધિષ્ઠિર માટે એક આશ્ચર્ય નથી. એને એવું કાંઈ ન કીધું કે ભાઈ ફલાણી જગ્યાએ સારા વૈદ્યરી નાડી જોઈને દવા દઈ દઈએ, ફલાણા જ્યોતિષ છે એ આખું થઈ થવાની. યુધિષ્ઠિરે એને કીધું કે બહુ લોજિક, એક પણ વાત નહીં એમાંથી. લોજિકથી ઉપર એ કઈ નહીં, એ બધું લોજિકના સ્તરનું જ છે. એક કોઈક એવી સાધના કરે
તો ઈ એવી જગ્યાએ પહોંચી જાય. બીજો એવામાં મહેનત કરે તો ઈ એક જગ્યાએ પહોંચી જાય. ઈ બધી જ વસ્તુ. પણ આશ્ચર્ય શું? તો યુધિષ્ઠિરે કીધું કે અહની અહની ચ ભૂતાની ગચ્છન્તિ ચ યમાલયમ તેષામ સ્થાવરમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. એવું કે છે કે વ્યક્તિ દરરોજ ઉઠે પછી દરરોજ એ જોવે. શું જોવે? કે અહની અહની ચ ભૂતાની ગચ્છન્તિ ચ યમાલયમ. દરરોજ કોકનું મૃત્યુ જોવે, સાંભળે, ખબર આવે કે કોઈક યમાલય ગયું, કે કોકનું મૃત્યુ થઈ ગયું. બરાબર? ઈ એવું નો વિચારે મારું થશે એવું. ઈ તો એને એમ સમજે કે એને તો કેન્સર હતું, એટલે એને તેમ સમજે કે ઈ તો એને ક્રોનિક ડિસીઝ હતું, એટલે એને તો કિડની કામ નહોતી કરતી, મારી તો કરે છે. એને તો આવું જન્મથી આવું હતું. એને તો કુંડલીમાં જ લખ્યો તો એવો યોગ. એને તો ઓછું જ આયુષ્ય હતું. પણ મારું એવું કઈ નથી. હું તો 100 નોટ આઉટ જવાનું છું. મારું તો 70 મારે પાકા જ છે, 90 મારા પાકા જ છે. કેમ કે હું આટલું બધું પાલન કરું તો કેમ થાય કાંઈ? યુધિષ્ઠિર કહે છે આ મારા માટે સૌથી મોટું આશ્ચર્ય છે કે અહની અહની ચ ભૂતાની ગચ્છન્તિ ચ યમાલયમ તેષામ સ્થાવરમ ઇચ્છન્તિ. ઈ બધું એવું કરે છે કે ઈ તો સ્થાવર છે. ઈ પ્લાનિંગ એવું કરે છે કે 1000 વર્ષ જીવવાનું છે. એનું પ્લાનિંગ એવું છે, એટલું બધું એને પાથરવું છે, એટલી બધી જગ્યાએ જવું છે, એટલું બધું આયોજન કરવું છે, એટલી બધી સંપત્તિ ભેગી કરવી છે, એટલી બધી જગ્યાએ સ્થાપિત કરવી છે તખ્તીઓ, એટલી જગ્યાએ પદો લેવા છે, એટલી જગ્યાએ પ્રતિષ્ઠા લેવી છે કે 1000 વર્ષ તો મિનિમમ જીવ. પણ યુધિષ્ઠિર કહે છે કે એવું નક્કી નથી. એટલે એ મારા માટે આશ્ચર્ય છે. અધ્યાત્મ માર્ગમાં સૌ પ્રથમ એવું આવે ત્યારે જગત પેલું શું થઈ જાય? તો કે ઝાકળ જેવું થઈ જાય. ત્યારે એવું ખબર પડી જાય ખોટું શું છે, પણ એવું ખબર ન પડે સાચું શું છે. એવું તો લાગી જાય આ નથી કરવા જેવું, પણ કરવા જેવું શું એનો ખબર પડે. એ પેલી અવસ્થા છે. આ જાગરણની પેલી અવસ્થા ઝાકળની છે. એટલે એને કીધું છે નિહાર, એટલે કે ઝાકળ ધુમ્મસ છવાઈ જાય. અધ્યાત્મ માર્ગમાં પેલું સુખનું પગથિયું છે જ નહીં, નો ક્યાંય હોય. IAS ની જ્યારે એક્ઝામ આપે તો કેટલી મહેનત કરે ક્રેક કરવામાં. એનું પેલું પગથિયું સુખનું નથી, પેલું તો મહેનતનું છે, રાત ઉજાગરાનું છે, પેલું તો દુઃખનું છે. અંતિમ જે મેળવવાનું છે પદ, એ તો સુખનું છે, અચીવમેન્ટ સુખનું, પણ પેલું પગથિયું જે માંડે એ તો દુઃખનું છે. અધ્યાત્મ માર્ગમાં પેલું જ પગથિયું આવે એટલે હંમેશા બહાર કઈ ચેન્જ નો થાય, અંદર ગજબનો ચેન્જ થઈ જાય. અંદર જાગરણ આવી જાય, અંદર થાય જે ખોટું ચાલતું હોય એના ઉપર ચીડ આવી જાય. એની વ્યક્તિ હોય, એક સમય પત્તા રમતો હોય, એને કોઈ કહેવા વાળું ન હોય કે પત્તા એના હોય, સમય એનો હોય, બધું જ એનું હોય. પૈસા, પત્તા, સમય બધું એનું, કોઈ રોકવા વાળું ન હોય. પણ એ જ વ્યક્તિ જ્યારે ઉપનિષદ વાંચે, અધ્યાત્મમાં આવે, ત્યારે એને ખબર પડે આ મૂર્ખાઈ કઈ કરું છું, આ હું ક્યાં ટાઈમ વેસ્ટ કરું છું. પછી એને ઈ જ પત્તા ઝેર જેવા લાગે. એને કોઈ રોકે નહીં, દંડ ન કરે પત્તા રમે તો, પણ એ પત્તા ઉપરથી એનું મન ઉઠી જાય. એ બહારથી કોઈ રોકે એને મૂકી દે અને સંકલ્પ, એ આખી જુદી વસ્તુ, પણ અંદરથી જેવું થઈ જાય. એવી ઘણી બધી વસ્તુઓ થાય. ત્યારે પેલી વસ્તુ શું કે છે કે નિહાર, એટલે કે ધુમ્મસ. આ પેલી અવસ્થા, પેલી જ્ઞાનની પગથીમાં આ અવસ્થા આવે. એટલે એવું ખબર પડી જાય કે ખોટું શું છે, તો એ મૂકવાનું શરૂ થઈ જાય. પણ એવું ખબર ન પડે સાચું શું છે, કેમ કે પ્રકાશ નથી, ત્યાં ધુમ્મસ છે. તો અહીંયા આ પેલી વાત કે નિહાર. પછી શું થાય? ઈ એક જન્મારા, આ અલગ 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 એક જન્મારામાં પણ 2-3 વાત આવી જાય, અને કદાચ એક અવસ્થા આવવામાં એક જન્મ પણ જાય. પણ કન્ટિન્યુઅસ એને મહેનત કરવાની છે. કેમ કે આખું ક્યાંથી ચાલે છે? અહીંયાથી. અહીંયા ક્યાંથી આપણે સાધના ક્યાંથી કરવાની, વિચારવાનું ક્યાંથી છે, જાણવાનું ક્યાંથી છે, બધું અહીંયા થાય છે. અહીંયા થાય છે એટલે જ એને સમય લાગે છે. કેમ કે વ્યક્તિને કોઈ પણ એક નાની અમથી ટેવ પણ પાડવી હોય તો 21 દિવસે પડે છે સાયકોલોજીની દૃષ્ટિથી. એને દ્રઢ કરવી હોય તો ઓર સમય જાય છે, ઘણો બધો ટાઈમ જાય છે. કેમ કે એ માનસ ઉપરનું કંઈ પણ કામ છે, એને ખૂબ સમય લાગે છે.
એટલે વ્યક્તિ કોઈ એવી રીતે બદલાઈ જાય એવું ન બને કે તરત કોઈકનો ઉપદેશ આવ્યો ને બદલાઈ ગયો, એવું વાર્તામાં થાય કે તરત એને કોઈક વ્યસન હોય તો તરત ફેંકી દીધી ફાકી માવો અને છોડી દીધું, ચાલો કાલથી નહીં હવે, તરત બદલી ગયો કે હું હવે નહીં કરું. એવું નથી. એનું કારણ એવું એના હાથમાં પણ નથી તરત છોડવું. એવું એના હાથમાં, કેમ કે મન એટલું સહેલું નથી સમજવું. એટલે ઋષિમુનિઓએ એવું કીધું છે કે અહીંથી ચંદ્ર છે લાખો કિલોમીટરની દૂરી ઉપર છે. લાખો કિલોમીટરની દૂરી ઉપર રહેલા ચંદ્રની ગતિ માઇક્રો સેકન્ડ્સમાં વ્યક્તિ અહીંથી માપી શકે. અચ્છા, આજની ગતિ નહીં, પણ આજથી 1 વર્ષ પછી ચંદ્રની ગતિ ચંદ્ર ક્યાં હશે અને કેટલી ગતિ કરશે એ આજથી જ વ્યક્તિ કહી શકે. લાખો કિલોમીટર દૂર રહેલા ચંદ્રની ગતિ એક એની ગતિ સેકન્ડમાં અહીંયાથી જાણી શકાય. એવા ઘણા બધા ગ્રહોની ગતિ અહીંયા બેઠા બેઠા જાણી શકાય, પણ 2 ફૂટ દૂર રહેલા માનવના મનની ગતિ કોઈ ન જાણી શકે. 2 જ ફૂટ દૂર છે, એનું કામ જ નથી કોઈનું જાણવું. આ અતિ અકળ અને રહસ્યમય મન છે. અધ્યાત્મમાં જે સાધના છે ને એ આ મનની છે. એટલે અહીંયા ભગવદ્ ગીતામાં શું કીધું? બહુનામ જન્મના મંતે. એટલે એક જન્મારે નહીં થાય, એક જન્મારે આદત થઈ જાય, એક જન્મારે અભ્યાસ થાય. પણ જ્ઞાન એવી પ્રોસેસ છે કે એ ધીમે 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 આવે. એને એક સર્ટન ટાઈમ જોઈએ. એટલે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એટલે કે જ્ઞાનવાન છે એ મારું અનુસરણ કરી શકશે, મને સમજી શકશે. જ્ઞાનવાનમાં પેલી પ્રગતિ પેલા જીવનમાં શું આવશે? તો કે પેલા જીવનમાં ધુમ્મસ આવશે. હવે પછીના જીવનમાં શું આવશે? તો ઉપનિષદે એક સ્ટેશન બતાવ્યા છે. એ સ્ટેશનમાં બીજા નંબરનું જે સ્ટેશન છે નિહાર ધુમાર્ક. એટલે ધુમ્મસ ધીમે 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 જાય. પછી શું થાય? તો કે એક જગ્યાએ ધુમ્મસ જેવું લાગે, અમુક ક્લિયર થઈ જાય, પણ અમુક જગ્યાએ ધુવાળો લાગે. એટલે અમુક જગ્યાએ તો પ્રકાશ આવી જાય, જીવનના અમુક ક્ષેત્રોમાં પ્રકાશ થઈ જાય, અમુક ક્ષેત્રોમાં શંકારીએ એટલે કે ધુવાળો. આ બીજા જીવનની વાત છે, નંબર 2. આના પછીની વાત છે, આનાથી આગળ આવે છે એની વાત છે. આવી રીતે રૂપકથી, સંકેતથી ઉપનિષદોએ આ સ્ટેશન બતાવ્યા છે. આવા સ્ટેશન એ અનુભવના છે કે વ્યક્તિ આગળ પોતે અધ્યાત્મમાં કંઈક શીખતો જાય, જાણતો જાય, સમજતો જાય, પછી પોતાના જીવનમાં શું ફેરફાર આવે, વ્યક્તિના જીવનમાં શું ફેરફાર આવે, આ જન્મારે શું આવે, અને આનું અસરું રાખે તો એને આવતા જન્મારે કેવું કેવું જાણવા મળે, કેવા કેવા જન્મ મળે. આ બધું જ વર્ણન ઉપનિષદમાં થયું છે. એ આપણે અડધો શ્લોક આ વખતે બાકી છે, એ આવતા વખતે લેશું. આવતા વખતે અલગ અલગ જે ઉપનિષદોમાં સ્તર બતાવ્યા છે, નિહાર, ધૂમ, પછી અર્ક, અનિલ, નલ, એ બધા જ જે સ્ટેશન છે, બધા સ્તર છે, એ અલગ અલગ ઇંગિત કરે છે અલગ અલગ જીવન, કે કેવું કેવું એને જીવન પ્રાપ્ત થાય, એ જીવનમાં એને કેવા પ્રશ્નો થાય, અને ત્યારથી એની ગતિ કેવી રીતે આગળ જાય, ત્યાં એને શું કરવું જોઈએ અને શું છોડવું જોઈએ. સામાન્ય મનના જે પ્રશ્નો છે એ ઉપનિષદના ઋષિએ અહીંયા લીધા છે. કેમ? તો કે ઉપનિષદનો ઋષિ છે એ યાત્રા કરીને આવેલો છે. એ એક પડાવો ઉપર આવ્યો છે, એટલે એને ખબર છે કે નાનો વ્યક્તિ કેવું વિચારે, નાના વ્યક્તિનો પ્રોબ્લેમ શું હોય, એને ખબર છે. કેમ કે એક સમય એ નાનો હતો, તો એક સમય તો બીજો પણ નાનો હતો, રાજા પણ નાનો હતો. તો કે બંનેમાં એટલો ફરક છે કે એક સમયે રાજા પણ નાનો હતો, પણ એને યાદ નથી. ઋષિ એક સમયે નાનો હતો, એ હજી એને યાદ છે. આ જ મોટો ફરક છે. એટલે કોઈ મોટા બધા થઈ જાય કદાચ 10, પણ એ 2 મોટામાં ફરક હોય. એક મોટો થયા પછી પણ એ યાદ રાખે કે હું એકવાર નાનો હતો. આ યાદ રાખે ને એ વાસ્તવમાં મોટો છે. તો એ શું કરશે? એ મોટો થયો ને એ સીડી પાડશે નહીં, એ સીડી એમનેમ રાખશે, જેથી બીજા આવી શકે. એ સીડી ગોઠવતો જશે, એ મોટો થશે, એ સીડી ગોઠવતો જશે, બીજો મોટો થશે, સીડી પાડતો જશે. એટલે એકલો મોટો થશે, બીજા બધા નહીં. ભારતીય અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ
અને વેસ્ટર્ન ઇકોનોમિક્સમાં બહુ જ મોટો ફરક છે. ભારતીય અર્થશાસ્ત્રમાં આ વિચારણા છે કે એક વ્યક્તિ મોટો થાય એની સાથે ઘણા બધા વ્યક્તિઓ મોટા થાય તો એ આદર્શ અર્થશાસ્ત્ર છે, એના સ્તરથી ઉપર જાય. વેસ્ટર્ન ઇકોનોમિક્સમાં એમ છે કે એક બહુ મોટો થઈ જાય, બાકીના બધા જ એના ગુલામ થઈ જાય. તો આ બંનેનો ફરક છે. અધ્યાત્મમાં આનું ખૂબ મહત્વ છે. એટલે જ જ્ઞાનીએ કરેલો ઉપકાર હજારો લાખો જન્મારામાં કોઈ જ કરી શકતું નથી. શું કામ? કેમ કે એ જીવનની એવી દિશા બતાવે છે કે જે તાકાત નથી કે કોઈ જ્યાં ગયો નથી એવો વ્યક્તિ બતાવી શકે. એ ત્યાંથી પાસ થયેલો જ બતાવી શકે. અને એવા બહુ જ રેરેસ્ટ લોકો હોય. હા, આર્થ બહુ હોય, જિજ્ઞાસુ બહુ હોય, અર્થાર્થી ખૂબ હોય. જ્ઞાની અતિ દુર્લભ હોય. કેમ કે એ સાધના જ એવી કઠિન છે કે ત્યાં પહોંચવું એવરેસ્ટનું શિખર છે. એ સામાન્ય વ્યક્તિના ગજાની જ બહારની વાત છે. એટલે એવા જગ્યાએ જવામાં આપણને માર્ગદર્શનની જરૂર પડે. એટલે ભગવદ્ ગીતામાં જ્ઞાનનું મહત્વ બતાવ્યું છે. કેમ કે જગતની સામે જોઈને આપણે અધ્યાત્મની કોઈ સાધના કરીને તો થાકી જ જાય. કેમ કે ત્યાંથી રિસ્પોન્સ આવે જ. તમે એમ કહો હું સવારે 5 વાગે ઉઠીને ધ્યાન કરું છું, તેના જ શું થઈ જાય એવું? હું સવારે વહેલો ઉઠીને આવું કરું તો એનાથી શું થઈ જાય? પણ જો તમે એમ કહો કે હું જન્મ દિવસે ખમણ ઢોકળા બાંટવા જાઉં છું બધા છોકરાઓને, તો ખૂબ જ પ્રશંસા થાય. તમે ખૂબ સારું કામ કરો છો, મોટું કામ કરો છો. કેમ? તો કે જગતને એ સ્થિતિ સમજવાની કોઈ કહેશે કેપેસિટી જ નથી. એટલે ત્યાંથી તમે રિસ્પોન્સની અપેક્ષા રાખો ક્યારેય ન મળે. ઘરેથી રિસ્પોન્સની અપેક્ષા રાખો ન મળે. કેમ કે સમજે, કેમ કે પતિ પત્ની હોય બંનેની ઉંમરમાં ફરક માત્ર 3 વર્ષનો જ હોય. સપોઝ ચાલતો હોય એટલો. પણ કોને ખબર ફરક માત્ર 3 વર્ષનો ન હોય, 3 જન્મોનો હોય. કેમ કે એક બીજાથી 3 જન્મો પાછળ હોય. ઘણી બધી જગ્યાએ એવું થાય કે 3, 5 જન્મારાના ગેપ હોય. કે એક જે અવસ્થાએ કહેતો હોય, બીજાને ખબર જ ન પડે કે આ શું વાત કરે છે. એટલો બધો ગેપ હોય. હવે લગ્નમાં તો આ ઉંમર જોવાય ભૌતિક કે 2 કે 3 વર્ષનો ગેપ હોય કે 5 જ્યોતિષી કહે. પણ જન્મારાનો ગેપ જોવાળું સાયન્સ કયું હતું કે એ તો કોઈ છે નહીં એની પાસે. 2 મિત્રો હોય એમાં પણ એટલો બધો ફરક રહી શકે. એક હોય એ 5 જન્મારા આગળ હોય, બીજો 5 જન્મારા પાછળ હોય બંને મિત્રો. બાપ દીકરામાં એટલો ફરક હોઈ શકે, સાસુ વહુમાં એટલો ફરક હોઈ શકે. આ બધામાં કેમ? તો કે પ્રત્યેકની જર્ની અલગ અલગ છે. પ્રત્યેકનો પ્રવાસ, પ્રત્યેકની યાત્રા પોતાની છે. એટલે ગીતામાં અહીંયા કીધું છે કે પ્રત્યેકે પોતાની સાધના પોતે જ કરવાની છે. કદાચ કોકનું ડાયલોગ આપણે ગોખીને કોકના સંવાદોથી કદાચ નાટક અને પિક્ચર કે સિરિયલ ભજવાઈ જાય. જીવનમાં પોતે જીવવું છે એ તો પોતાના જ સંવાદો પોતાએ જ ગોઠવવાના હોય છે. અને પોતાના સંવાદો એ કેવા ગોઠવે છે એના ઉપર જ એની સફળતા કે નિષ્ફળતા આધારિત હોય છે. એ કોઈ એને ગોઠવી દેતું નથી. કોકના ગોઠવાયેલા સંવાદો અહીંયા બોલવામાં આવે તો એ ચાલતા નથી. એટલે આ ઉપનિષદકારે ખૂબ સરસ સુંદર વર્ણન કર્યું છે. પ્રત્યેક માનવનું શરૂઆતથી લઈ અને અંતિમ સંત થાય ત્યાં સુધીની જીવન યાત્રા એમની આલેખેલી છે. એક એવા જીવન પણ છે કે જેને એકથી શરૂઆત કરેલી હોય. આપણે આવતા વખતે જોશું. પેલું જીવનમાં એવું લાગ્યું કે પેલા પ્રશ્નો શરૂ થાય જો મનમાં, કોઈ પણ જગ્યાએ જે આપણને ભૌતિક રીતે લાગતા નથી ને એવા પ્રશ્નો. ગુરુજી ઘણા વખત કહેતા પ્રશ્નો નથી, તો ઊંઝા પ્રવચન હતું ત્યાં લોકોએ કીધું પ્રશ્નો તમને છે. દરરોજ ઉઠીને પ્રશ્ન જીરુના ભાવના જ હોય. જીરુનો ભાવ શું નીકળશે? તો એ પ્રશ્નોની વાત નથી. એવા પ્રશ્નોની ચર્ચા બધા કરે જ છે કે ભાઈ આનો ભાવ શું છે, ઓનો ભાવ શું છે, પેલું વધ્યું કયું, ઘટ્યું, આ વધ્યું. એવા પ્રશ્નો તો છે જ. પણ કેવા પ્રશ્નોની વાત છે? જીવન સંબંધિત પ્રશ્નોની વાત છે. એ પ્રશ્ન જેના જીવનમાં છે, એ જેના જીવનમાં થાય છે, એને માનવાનું કે અધ્યાત્મનું પેલા સ્તરે આવી ગયા છે. જાગરણનું આ પેલું સ્તર એનું પૂરું થયું છે. હવે પછીના બીજા સ્તરમાં કેવા લક્ષણો થાય છે એ આપણે આવતા વખતે જોશું. અડધો શ્લોક બાકી છે, આપણે આવતા વખતે લઈશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આત્માના વિકાસની વાત આપણે કરીને એક જન્મમાં વિદ્વતા મળે, એક જન્મમાં એવી રીતના અઘરા પેપરો નીકળતા જાય. તો પછી આપણે કર્મ એવા કરીએ તો ઈ ત્યાં ના એડોન થાય. હા, કર્મોની થિયરી
આ જન્મમાં શ્રીમંતાઈ મળી, આવતા જન્મમાં એ કે ગરીબ બનીને ભગવાન થોડું હા હા અમુકમાં વિદ્વતા મળે, અમુકમાં કુરૂપતા મળે, હા. એવા અઘરા પેપરો આવે આપણે કીધું ને. હા. પછી કર્મ એને હોય ને કે ભાઈ વિદ્વતા માટેના કર્મો નથી એમ. કર્મને અધીન જ છે. ઈ આખી વ્યવસ્થા કર્મ અધીન છે. સપોઝ એક કોઈ કંપનીનો ડાયરેક્ટર છે, બરાબર? ઈ કંપનીનો ડાયરેક્ટર એવું કહે છે કે હું તમને અહીંયા કોઈ પણ સેક્શનમાં, કોઈ પણ વિભાગમાં રાખીશ, બરાબર? તમને ક્યારેક હું આમાં રાખીશ, ક્યારેક ઓમાં રાખીશ, ક્યારે માર્કેટિંગમાં રાખીશ, ક્યારેક પરચેસિંગમાં રાખીશ, બરાબર છે? ઈ એવું કહે, બરાબર? બરાબર છે, ઓકે કે હવે ઈ જે છે એનું જે પદ છે કે એને જે જવાબદારી છે, બરાબર છે, ઈ શેને આધારે નક્કી કરે? પોતે ડાયરેક્ટર છે તો, પોતે માલિક છે કંપનીનો કે ડાયરેક્ટર છે, ઈ શેને આધારે નક્કી કરે? તો 2-3 વસ્તુ આવે. એક ગુણને આધારે નક્કી કરે, એની સાયકોલોજી કઈ, એનો ગમતો વિષય કયો, એક એ થાય. પછી તો કે કર્મને આધારે નક્કી કરે કે એનું પરફોર્મન્સ કેવું છે, ઈ જ કર્મ કે ભાઈ મેં જે જવાબદારી આપી પૂરેપૂરી નિભાવી છે એની. આકર્ષણને આધારે પણ નક્કી કરે. સપોઝ કોઈ બહુ સારો વ્યક્તિ હોય, કર્મય બહુ સારું હોય, પણ મારા જેવાને રાખ દે કોમ્પ્યુટર ઉપર તો શું થાય? હોશિયારી પણ હોય, બુદ્ધિ પણ હોય, પણ કનેક્શન જ ન થાય, બરાબર? એવી જ રીતે કોઈક એવો કોમ્પ્યુટરનો કીડો હોય, એને લઈને ભગવદ્ ગીતા રાખી દે સીધું, આ ચોપડી લઈને બેસ લખવા, લેખ લખી દે મને, તો એ લખી શકે? તો એને પણ ગીતા આપવાની હોય તો કેમ અપાય? તો કે એને સોફ્ટવેર અપાય ગીતા ડેવલપ કરવા. તો ઈ એની પાસેથી કામ લીધું કે ભાઈ એને તમે ચોપડી વાંચીને પ્રવચનમાં બેસાડો તો ઈ ભાગે. તો શું થાય? એવી જ જગતની વ્યવસ્થા છે, એમાં કોઈ એક નક્કી નથી કરતું. એમાં શું નક્કી કરે છે? તો કે મુખ્ય 3 નક્કી થાય છે. શું નક્કી થાય છે? તો કે એક ઇવોલ્યુશન નક્કી કરે, ઉત્ક્રાંતિ નક્કી કરે. નંબર 2 કર્મ ન્યાય નક્કી કરે તમારો, કે ભાઈ તમે કર્મ કરો છો, પુણ્ય ના કરો છો, પાપ ના કરો છો, કેવા કરો છો, એ પણ અધીનતા રહે. અને સૌથી મોટું જો કોઈ નક્કી કરે તો એ આકર્ષણ નક્કી કરે. ઈ કર્મો તમે ક્યાં હેતુથી કરો છો, અને એ કર્મ કરતી વખતે નજર સામે શું છે? નજર સામે આ જ જન્મારાનું કંઈક છે, મારો હું મોટો કરવા માટેનું કંઈ છે, કે બીજું કંઈક વિઝન છે. તો આ બધી વસ્તુ જોઈ અને આખું એક જ વસ્તુ નક્કી ન થાય, ઓવરઓલ સ્કેનિંગ થાય. કેમ? તો કે આ જીવન અતિ ગૂઢ છે. લોકો હંમેશા એવું પૂછતા હોય કે ભાઈ તમે સરળ ભાષામાં સમજાવો. ગુરુજીને કહે કે હવે તમે અડધી કલાકમાં કર્મ વ્યવસ્થા સમજાવો. તો કે તમે શું કરો છો? તો કે હું ઇલેક્ટ્રિશિયન છું. તો કે તમે એક કામ કરો, મને અહીંયા લાઈટ આવી ને આ મને અડધી કલાકમાં સમજાવો. પાવર હાઉસ થી, અને પાછ સમજી જવા જોઈએ બધા, હું નહીં પણ આ બધા સમજી જવા જોઈએ. બોલો આ લાઈટ કેમ થાય ને? પાવર હાઉસ, થર્મલ પાવર સ્ટેશન હોય ત્યાંથી લઈ અને આ લાઈટ કેમ થાય, આ આપણે લેક્ચર રાખીએ 1 કલાકનું ઇલેક્ટ્રિશિયનનું કોઈનું, અથવા તો એનામાં જેને પીએચડી કર્યું હોય એનું રાખીએ, તો એ 1 કલાકમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા સમજાવી શકે. થર્મલ પાવર સ્ટેશન થી લઈને અહીંયા સુધીની સમજાવી શકે કલાકમાં? ન સમજાવી શકે, બરોબર? 1 કલાકમાં ઈ જ પેલા થર્મલ પાવર સ્ટેશન આપણી એટલું નજીક છે, દરરોજ જાતા હોય છતાંય કોઈ અંદરથી જોયું હોય એવાય કદાચ 2-4% લોકો નીકળે, બરાબર છે? બરાબર, આટલું નજીક હોય, બરાબર? એની ઉપર શું થતું હોય, ઈ કેટલા વોલ્ટે, આટલું જો મનુષ્ય જીવનનું એક અતિ નજીકની વસ્તુ, એમાં પણ જો એને આટલી ખબર ન હોય, તો આવા તો 1 લાખ વસ્તુઓ જ્યાંથી નીકળી છે, આવી તો 1 લાખ 1 કરોડ, આ તો ખાલી પૃથ્વી ઉપરની અહીંની નજીક, આવી તો અનનોન વસ્તુઓ, આવી લાખો કરોડો વસ્તુ જે કર્મથી નીકળે છે, એક જ નીકળે છે કર્મથી. હવે ઈ કર્મની વ્યવસ્થા એને સમજાવવાની હોય તો કલાકથી કોઈ સમજી શકે? નો જ સમજી શકે. સ્વાભાવિક છે, ઇલેક્ટ્રિસિટી નો સમજાય તો આ લાઈટ કેમ થઈ નો સમજાય? એની પાછળ કેટલા લોકો બેસતા હોય સ્ટાફમાં, કેટલી મિકેનિઝમ, ત્યારે કોઈક ચાપ દબાવે નહીં થાય. સામાન્ય બાળકને પૂછો તો એને લાગે કે ઓ આ તો ગજબ ચમત્કાર થયો, આને ચાપ દબાવેલી ને મારા પપ્પામાં કઈક હોવું જોઈએ, મતલબ આવી લાઈટ થોડી થાય કાંઈ, એને એમ લાગે. પણ એની પાછળ એક મિકેનિઝમ કામ કરતું હોય. કર્મનું આ મિકેનિઝમ ગીતાએ જેવું સમજાવ્યું છે ને, પ્રત્યેક વ્યક્તિએ સમજવા જેવું છે કે પ્રત્યેક વ્યક્તિ જે વિચારે છે ને એની અસર એના કર્મ ઉપર છે. પોતે કરે છે એની પણ, તમે પિક્ચર જોવો છો તો ત્યારે તમે એના કરતા 10 100ની નોટું સળગાવો, એ વધારે ઓછી નુકસાની.
કોઈ કોઈ ક્રિકેટ જોવે, પિક્ચર જોવે ને એમાં તલ્લીન થઈ જાય જો, સાક્ષી ભાવે જોવે તો વાંધો નથી કાંઈ, પણ તલ્લીન થાય જો એમાં, તો ઈ 200ની નોટ સળગાવી દે, ઈ ઓછું નુકસાન થાય એનાથી, દિવાસળીથી. આ વધારે નુકસાન થાય. કેમ? તો કે એનામાં એના સબકોન્શિયસ થી એનો પ્રભાવ રહે, ઈ પ્રભાવથી ધીમે ધીમે પ્રભાવિત થતો જાય, એને ન ખબર પડે. એને ન ખબર પડે તો ધીરે ધીરે એનો જન્મ નક્કી થતો જાય આગળનો. અહીંયા ઈ ગમે એટલા ભિખારી જમાડ્યા હોય, પણ એને આકર્ષણ પિક્ચરનું હોય, ક્રિકેટરનું હોય, તો કોઈ દિવસ એને સારો જન્મારો ન મળે. કેમ? તો કે ઈ શું કરે છે એનું નહીં, એનું મોઢું કઈ તરફ છે. એટલે ખાલી સ્થૂળ કર્મ નહીં, સ્થૂળ કર્મમાં તો પદ્મશ્રી અહીંયા મળ્યો હોય સેવાનો, એને ભારત રત્ન મળ્યો. કેમ કે અહીંયા તો બધું ખેલ ચાલે ને, અહીંયા કઈ થોડું કોઈ જોવા ગયું હોય કે એને ક્યાં ભાવથી દીધો હોય. અહીંયા તો ઉપર સેટિંગ હોય એટલે ઉપર વાળો આવી જાય, ઈ ખોલા દો, એને નવરાય નથી, ઈ કોણ જોવા આવે. પણ અહીંયા એ કઈ ફરક ન પડે. અહીંયા તો એવું મિકેનિઝમ અંદર બેસાડી દીધું કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વિચારે, કંઈ પણ કરે, એની એક પ્રિન્ટ પડે. તો એને આપણે શું નામ આપવામાં આવ્યું? તો કે ગુપ્ત ચિત્ર. તો એનું ઉલટું કરી દીધું. એટલે આપણે એવું કે મરતી વખતે એક ચિત્રગુપ્ત આવે. ચિત્રગુપ્ત કોઈ આવે નહીં ચોપડા લખવા, કે એવા કોઈ ચોપડા બી ન હોય ને એવા ચોપડાની કઈ જરૂર ન હોય. પણ એક સમજે એટલે લોકોએ કીધું કે ચિત્રગુપ્ત નામનો એક કોઈ દેવદૂત હોય અને એ આપણા બધા હિસાબ રાખતો હોય. પણ ગીતામાં એવું ક્યાંય નથી. સમજાવવા માટેની પુરાણની વાત છે. પણ આવું ઘણું બધું ઇફેક્ટ કરે. એટલે ગીતા શું કહે છે કે તમારે શું કરવું જોઈએ? તો કે સારા હેતુથી કોઈ એક સત્કાર્ય લાંબો સમય કરવું જોઈએ. પતંજલિ મુનિ શું કહે છે કે ચિત્તને તમે ચિત્તને સારું રાખો ને તો કેટલા બધા રોગો ન થાય. ચિત્તથી કેટલા બધા રોગો થાય. ચિત્તની મલિનતા આવે તો ઘણા બધા રોગો આવે. પતંજલિ મુનિએ આયુર્વેદ પણ લખ્યું છે અને યોગ દર્શનય લખ્યું છે. એટલે એમને કીધું કે ચિત્તનું શુદ્ધિકરણ દરરોજ તમારે કરવાનું. તો એમાં શું કરવાનું? તો કે તત્ર સ્થિતો યત્નો અભ્યાસ. બરાબર, ત્યાંથી સ્થિત તમે અભ્યાસ કરો તો ચિત્તનું શુદ્ધિકરણ થાય. તો કે અભ્યાસ તો હું કરી દઉં, તો એકવાર કરે તો ચાલે, એમ ક્યારેક ક્યારેક કરી તો ચાલે, નવરાઈ મળે ત્યારે કરી તો ચાલે. નવરાઈ હોય ત્યારે આપણે 5-6 દી કાઢ નાખી, ખોટું ઓલું હું નવરાઈ ન હોય તો દુકાન બંધ કરવી પડે, કારખાનું બંધ કરવું પડે, સિઝન જતી કરવી પડે. 2-3 મહિના નવરાઈ હોય ઉનાળાની, ત્યારે જેમ વિધવાને લોકો સંચા આપે છે, પરા બજાર વાળા બધા લોકો ભેગા થઈને, ઉનાળામાં મંદી હોય એટલે સેવાનું કામ પૂર બહારમાં ખીલે, બધું સામાજિક ફંક્શનો બહુ થાય ઉનાળામાં. પછી જેવું ચોમાસું આવે એવા ઓછા થઈ જાય ને શિયાળો આવતા સાવ બંધ થઈ જાય. તો કે કેમ? તો કે શિયાળામાં બજારમાં સિઝન હોય એટલે અહીંયા મંદી આવી જાય, સેવામાં મંદી આવી જાય. કેમ? હવે વા મંદી હોય ત્યારે સેવામાં તેજી આવી જાય. તો એવું કરી તો ચાલે, જ્યારે ટાઈમ મળે, અનુકૂળતા હોય, કઈ કામ ન હોય ત્યારે આપણે કાંઈ 6 મહિના સત્સંગ કરી લેવો, બીજા 6 મહિના પૂરેપૂરું કારખાનામાં ધ્યાન દઈ દેવું, જેથી કરીને બેય સચવાઈ જાય. તો કે ના, એવું ન ચાલે. તમે એવું થાય કે એક આરે હું બધું 6 મહિનાનું એક સાથે જમી લઉં અને પછી 6 મહિના પૂરેપૂરું કામ કરું, તો કે ના, દરરોજ કામય કરવાનું, દરરોજ જમવાનું, તો હજી પચવાની પ્રક્રિયા ચાલે. એટલે પતંજલિ મુનિએ શું કીધું કે સતુ દીર્ઘકાલમ. એ કેવો અભ્યાસ કરવાનો છે? દીર્ઘકાલ સુધી, એક દિવસે નહીં થાય. તમે એમ જો કે તમે આ સત્સંગમાં આવ્યા, તમને મજા નહીં આવી હોય કદાચ, પણ એક વારમાં મજા ન આવી તો શું કરવાનું? તો કે એક વારમાં પરિણામ ન આવે, તમે તરત કોઈ બીજ નાખી દો, ગોટલો વાવી દો આંબાનો, 2 દિવસ પછી જોવો કે મૂળિયા થયું કે નહીં, એવું જોવો વારંવાર, હજી કેમ ન નીકળ્યા, હજી કેમ અંકુર ન નીકળ્યા. તો અંકુર નીકળે કે નીકળવાના હોય તોય ન નીકળે. તો દીર્ઘકાળ, લાંબા સમય સુધી એક વાત કોઈ પકડવાની, સમજીને પકડવાની, એના ઉપર પૂરો વિચાર કરવાનો કે આ મારી પ્રકૃતિને અનુસાર કામ ખરું, આ બરાબર ખરું, આ યોગ્ય ખરું, તો હું પકડીશ. એ પકડી લો પછી દીર્ઘકાલ સુધી પકડી રાખવાની. એટલે પેલું થઈ ગયું દીર્ઘકાલ. દીર્ઘકાલ સુધી પકડી લીધી, પણ એવરી મંથ, યર એમ નહીં. તો કે તો નિરંતર્ય, એ નિરંતરતાથી કરવી. પછી તો કે નિરંતરતાથી કરી તો જપ જેવું થઈ જાય કે હાથમાં માળા આવી જાય, 108, 208, 308 ગણાઈ જાય. ગણવાવાળા પારાય નજીક હોય તો એ પણ આપણે ગણી લઈ, બરાબર થઈ ગઈ છે, બરાબર. પછી આપણે માળા કરતા હોય, ધ્યાન બીજી જગ્યાએ હોય, ક્યાંક ઓલું હોય, ક્યાંક બીજી જગ્યાએ આપણે હોય, તો એવું નહીં, સત્કારથી કરવાનું, એમાં રસ લઈ આવવાનો નહીં, કામ કરવાનું. એટલે પતંજલિ મુનિએ આ કીધું છે, સત્કાર્યનું ખૂબ મહત્વ છે.
જી પૂર્ણ કરીશ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ